એ નષ્ટ કરેલું મંદિર 500 વર્ષની લડત કરી, પરિશ્રમ કરી અને કેટલાય બલિદાન કરી અને આજે સમય બન્યો હોય ને તો આ રામ રાજ આવ્યું છે. 500 વર્ષ સુધી સાધુ સંતો કપાઈ, કઈક કાર સેવકો મરી ખાક થઈ ગયા. એ બધા થોડું પુનદાન કરો, ગાયને રોટલી ખવડાવો, કીડીનું કીડિયારું પૂરો. આ તો બધું સ્કૂલોમાં વાંચ્યું છે. કીડીનું કીડિયારું પૂરવાથી પૂન મળે છે. પણ ગણ્યા આજ ગઈઢા થયા ને, ધોરા આયા ને તાર હોભરવા આયા. તો સ્કૂલમાં તે બહાર લખેલું જ હતું ને ભાઈ, બધા જાણે છે. તો બધું નવું નહીં શીખવાડતી, જે છે એ તમને ખાલી ટકોર કરું છું કે આટલું કરો. પણ તમારે તો એમાંય સ્વાર્થ છે નહીં. ગૌશાળાની ગાય હોય તો રોટલી ખવડાવે, માથે હાથ ફેરવો, ઘાસ ખવડાવે, અને ઘરની બહાર આવી હોય ને કદાચ ગાય પોદરો કર્યો હોય ને તો લાકડી લઈને એવો દોડે ને કે ગાયને. આ સ્વાર્થીલા મનુષ્ય. ચોલાવાળી ગાય હોય ને તો કે ગાય માતા, અને ઘરની આગળ આવી હોય ને કદાચ પોદરો કર્યો હોય ને તો લાકડી લઈને પાછળ મને લાકડી તૂટી ના જાય ને તો લગીને છોડે. શું આ યોગ્ય ખરું? શું આનું ફળ મળે ખરું? એટલે આટલા મનુષ્ય છે વાત ખબર છે, જે ચોલા વાળા હોય ને મારા વાળા બહુ પહેરી હોય ને મોટા મોટા દોરા બાંધ્યા હોય એવાના પગે લાગશે. ગુરુજી, બાપુજી, આજના ભૂવા નહીં ફરતા બધા? જો મારે કોઈથી વિરોધ નહીં હો. આ ચૂંદડી હું ઓઢું છું એનું કારણ કહું તમને બધા. તમે તો અનુભવ હશે કે નહીં હોય. આ ચૂંદડી ઓઢવાનું મારું એક જ કારણ છે કે આમની અંદર જે આસ્થા છે ને એ મારી બહુસર મેલડીની છે. નહીં મારા દીકરાને ઓળખતા, નહીં મારી વસ્તીને ઓળખતા, કે નહીં કોઈ બારે જા ગામ વાળાને ઓળખતા. દૂર દૂરથી 500 કિલોમીટરથી આયા. કેમ? માતાજીના દર્શન કરવા. તો મારે તમારા માટે હું ખુલ્લા મોઢે મારા દીકરાના મુખેથી બોલી શકું છું. ચમ? એની ચેતનામાં હું મેલડી છું, એની દયામાં હું મેલડી છું, એની કરુણામાં હું મેલડી છું, એના ક્રોધમાં હું ખુખાર મેલડી છું. પણ તમારી અંદર એક શંકા થાય નહીં કે આ વ્યક્તિ બોલે છે કે માતાજી. હમણાં ચૂંદડી ઓઢીને ખોલીને બોલું તો તમને શું થાય કે આ તો માતાજીનો દીકરો બોલે છે. પછી કે જો ને અમને માથું કેવું ઓર્યું છે, માતાજીને મૂછવા દાઢી નહીં કરાઈ, આ બધું જોવો ને. એટલે નહીં કેતા કે વેશભૂષા કરવી પડે. જો દાખલો આલું, આ કોઈ નાનો દીકરો છે બેઠેલો, હવે એને હનુમાનજીના કપડા પહેરાઈને પેન્ટથી અહીં લઈને આવો. અહીં લઈને આવો ને, અહીં ઉભો રાખો, ગદા હાથમાં પકડાઈ દો અને હનુમાનજી જેવી પૂંછડી લગાવી દો. હું એવું કહું છું, એને કીધા વગર હનુમાનજી જેવું કરશે, હૂપ કરશે કે નહીં? એ વેશભૂષા કરીને એનો આવેશ થઈ જાય તરત, એટલે તરત હનુમાનજી જેવું કરીને જય શ્રી રામ બોલશે ને. આ કોઈ દીકરો છે, એના બોલાવો ઉપર, એના મોઢે વાઘનું મોઢું પહેરાવી દો, અને વાઘનું મોઢું પહેરાવો ને એટલે વગર કીધે એને કહેશો નહીં તમે કે વાઘ જેવું બોલાડ, તો ખાલી મોઢું પહેરાવશો તરત કે છે કે હાવ કરશે ને. ચમ? એ વાઘનું મોઢું પહેર્યું એટલે એનો આવેશ આવ્યો અને એનો ઓટોમેટિક એના ઈચ્છા વિરુદ્ધ બોલે જાય વાઘ જેવું. કોઈ કૂતરાનું મોઢું પેલા તો કૂતરા જેવું પસંદ થાય ને. આવું જો સ્પષ્ટતા કરું તમને, આ ચૂંદડી ઓઢું ને એટલે મારો દીકરો ભૂલી જાય કે હું વ્યક્તિ છું, હું માતા છું, હું મેલડી આવું કહું. આ સ્પષ્ટતા કરવી જરૂરી છે. નકર આ જમાનો બહુ વિરોધ વાળો છે, આ કે અંધશ્રદ્ધા ફેલાવે છે, યુવા ચાલેલા છે. આ તમારા માટે જ આ કરું છું. નકર મારા દીકરાના આવા પ્રવચન કરી અને મોટી નોમના કરવાનો કોઈ શોખ નહીં થતો. શું થાય? આ તો મનુષ્ય છે. કાલ પદ છે તો બધાય પગે લાગશે, કાલ કશું નતું તો કોઈ નતું. એટલે મારો દીકરો એવો અજ્ઞાની તો નહીં રાખ્યો મેં કે જેથી તમારા બધાના મન સન્માનથી ભૂલી જાય. પણ તમારા માટે મારા ભગવાને આદેશ કર્યો છે ને કે તારા દીકરાના માધ્યમ રાખી અને કંઈકનું તારા કલ્યાણ કરવાનું, એ મારા રોમનું વચન પૂરું કરવા ખાતર આવી હળાહળ કળિયુગમાં ગાદી પર બેહું. નહીં તો મને કોઈ શોખ ના થાય તમારા બધાના દુઃખ મટાડવાનો.
મને મારી વસ્તી મને પૂજે છે ને તો એમાં હું આનંદિત છું. તમે બધા મને મારી ભક્તિ નહીં કરો તો હું દુબળી પાતળી થઈ જઈશ. હું તો જેમ છું એમ રહીશ. પણ મારા દીકરાના માધ્યમ રાખી કઈક દીકરાઓ સતના માર્ગે આવશે ને તો મારા દીકરાની અને સોલંકી પેઢીમાં મારા પૂન ભેગું કરવાનું, પૈસા નહીં હો, પૂન, જેથી આવનારી પેઢીમાં સોલંકી પેઢીનું નામ અમર રહેશે. હું મેલડી આવું છું. અને બીજું ખાસ એનો હરખ રાખજો બધાય કે રામ ભગવાનના જે ચોખા અક્ષત, એના ચોખા, પછી ચોખ્ખું ઘી અને હળદર એવું કંઈક હોય છે ને, એ પૂજામાં જે વપરાયેલું હોય ને એ લઈને આવ્યા છે. અને એ કદાચ મને તો મળશે, પણ તમારા જેવા ભાવિક ભક્તોને થોડા બે દાણા લઈ જશો ને તોય ખૂબ છે. તમારા ઘેર રોમનો વસવાટ કરાય અને એ દાડો રોમના દર્શન કરાય છે. આવું કહું પાકું ને. અને એ દિવસે કરો ને, ખાલી આટલું પૂજન કરો ને, એ દિવસે પોસ રોટલી ગાય નહીં રોમના નામથી ખવડાવજો. કોના નામથી? અમુક શું કરે, પૂનદાન કરે, રોમ હારું કરશે, પણ આપણે રોમના ખાતામાં જમા કરો કે ભગવાન આ તમારા જ નામથી લો. ચમ એમ જ રોમ છે એમ કરી પોસ રોટલી ખાલી ગાયને ખવડાવશો ને એ દિવસે. હું એવું કહું છું, જો કોઈ લાલચ તો ના હલાય, પણ એવું કહું છું તમારી મનની એક ઈચ્છા હું મેલેડી પૂરી કરી આપી. પણ આ થોડી લાલચે હાલવી પડે અમને, નકર લોભ વગર કશા લૂંટાતા નહીં. કેવું પડે. એટલે માં શું, માં તો મારે એક હાથ ફેરીને સમજાવવું પડે કે દીકરા તું ભણી લે હો, તું તારા કમ્પ્લીટ વાંચ અને ભણ, અને તું આ 10મા ધોરણમાં પાસ થઈ જઈશ ને એટલે હું તને સારો મોબાઈલ લાવેલી. એટલે દીકરો મોબાઈલની લાલચમાંથી બેઠો વાંચે, વાંકો ઊંઘ આવતી હોય તોય. એવી રીતે મારા અમને થોડું ઘણો લાડવો હાલવો પડે. તમારું બધું સારું કરે, તમે રોમનું નામ લો, પણ લાલચ હાલતી નહીં, પણ પૂરું કરી આલું છું અમે. અને તમારે બધા જો કદાચ નવા છે એમને ખબર નહીં, ગમે તેને માઇક પકડાવો ને ખાલી મારો અનુભવ પૂછાડે, ગોડા થઈ જાય કે આવા કળિયુગમાં આવા પરચા. પણ આ પરચા મારા કોઈ શક્તિ નહીં, સામર્થ્ય નહીં, મારા ભગવાનનું નામ છે ને, મારા દીકરા એનું રટણ કર્યું છે, 24 કલાક લીધું છે, એટલે એના મુખેથી હું રોમવારી મેલડી બોલું છું. હો તો તમારે જે બી રામ આ બધા હુકાઈ જાય મારા પ્રવચન વગર. મજા આવી કે નહીં? પણ આટલા આમ બોલો રામ રામ રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ રામ મણી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. રામ રામ માળીના ચરણોમાં વંદન. હવે ખરેખર આ જગ્યાનો બહુ પ્રતાપ છે અને માળીનો પણ એટલો પ્રતાપ છે. ખરેખર જે મારે કહેવાનું હતું ને, હું નક્કી કરીને આવ્યો હતો કે આટલું મારું તમને બધું જણાવવાનું છે, એ બધું માળીએ એમના અંતરમાંથી જણાવી દીધું છે. એટલે મારી વિશ્વ હિન્દુ પરિષદ વતી થોડી અપેક્ષા છે, એવું ખાલી અને થોડી તારીખો છે એ આપને જણાવીશ. ખાલી આજે અયોધ્યાથી અક્ષત લાવવાનું સૌભાગ્ય માળીની દયાથી મને પોતાને પ્રાપ્ત થયું હતું. અયોધ્યાથી હું અને કમલેશભાઈ સુતરિયા, બે પ્રાંતના સહમંત્રી, પોતાના માથે આ અક્ષત ગુજરાતમાં અહીંયા લાવ્યા હતા. શામળાજી એનું પહેલું સ્વાગત થયું હતું, શામળિયા શેઠના ત્યાં. એ માળીની પણ કૃપા છે. આની પહેલાં જે માળીએ કીધું હતું આ અવસર આવશે, એ સભામાં માળીની હું હાજર હતો અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી જ. તો તારીખની જો વાત કરું તો 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રામ ભક્તો આપણા ઘરે આવશે અને આ અક્ષત કુંભમાંથી આપણા ઘરે ઘરે અક્ષત આપશે, એક પત્રિકા આપશે, અને રામ મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય, એ રામ મંદિરનો એક ફોટો પણ આપણા ઘરે આપશે. ઘરે ઘરે સુધી આ કાર્યક્રમ પહોંચાડવાનું મોટું સંપર્ક અભિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને જેટલા પણ રામ ભક્તો છે એ સાથે મળી અને 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી આ અભિયાન કરવાના છે. ત્યારબાદ એ અભિયાન દરમિયાન આપણે એક સ્થાન આપશે. અયોધ્યામાં તો 22 તારીખે પરમ પૂજનીય સરસંઘચાલકજી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાના છે. આખા ભારત એટલે આખા વિશ્વની અંદરથી 5 થી 6 હજાર લોકો જ એમાં અપેક્ષિત છે. એમાં આપણે જવાનો અવસર તો મળવાનો નથી, પણ રામે જેમ કીધું છે અને રામ માળીએ જેમ કીધું છે કે આપણા ગામના આપણે અયોધ્યા બનાવવાનું છે. આપણા ગામના આપણે અયોધ્યા બનાવવાનું છે. આપણા ગામનું દેવસ્થાન, આપણા ગામનું રામજી મંદિર 22 તારીખે સુશોભિત થાય, સરસ મજાનું વાતાવરણ બને, ત્યાંનું લાઈવ ટેલિકાસ્ટ સ્ક્રીન દ્વારા જે તે સ્થાનો ઉપર મંદિરો ઉપર મુકાય અને ભવ્ય કાર્યક્રમ આપણા ગામમાં જ, આપણું ગામ આપણી અયોધ્યા, તો જ રામ રાજ્ય શક્ય છે. આપણું ગામ આપણી અયોધ્યા બનાવીશું તો જ રામ રાજ્ય ઝડપથી આવશે. જેમ મારી આશીર્વાદ આપ્યા છે, રામ રાજ્યની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલી રહી છે. એ બિલકુલ સત્ય વાત છે. ભારત આગળના આગળ વધી રહ્યું છે. ભારત થોડા સમયમાં વિશ્વગુરુ બની જશે. એ પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં દેખાય છે. તો 1 થી 15 જાન્યુઆરી રામ ભક્ત આપણે ત્યાં આવે તો એમને નિમંત્રણ આપવાના છે. 1 પણ રૂપિયો દાન લેવાનું નથી એવું નિશ્ચય કરેલો છે. આ ભારતભરના હિન્દુ લોકો એટલું બધું રામ મંદિરમાં દાન આપ્યું છે, 1 પણ પૈસાની જરૂરિયાત નથી. નિમંત્રણ આપવાના છે ખાલી તમને. ફક્ત તમારા ઘરે નિમંત્રણ આપવા આવશે રામ ભક્ત, એને વધાવજો, નિમંત્રણ લેજો, અક્ષત મળે એને પૂજામાં મૂકજો, તિજોરીમાં મૂકજો, સારા કામમાં વાપરજો, તો એનાથી પ્રગતિને પ્રગતિ થઈ જશે. અને ભારત આપણે જે નક્કી કર્યું છે વિશ્વગુરુ બનવું જોઈએ, એ વિશ્વગુરુના સ્થાન ઉપર આપણે ઝડપથી એને બિરાજમાન પણ કરી દઈશું. જેમ માળીએ કીધું, તો માળીની વિશ્વ હિન્દુ પરિષદથી એક અપેક્ષા છે કે આટલો ભવ્ય સમાજ અહીં એકત્રિત થાય છે, તો 22 તારીખે એ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમની પણ ઉજવણી આ સ્થાન ઉપર કેમ ના થાય? અહીં મોટા મોટા સ્કીનો મુકાય, સંતો આવે, માળી પોતે બિરાજમાન થાય, એમના સાનિધ્યમાં મોટો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અહીંયા જ લાઈવ ટેલિકાસ્ટ આપણે જોઈએ, આરતી થાય, પ્રસાદ થાય. જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો માળીના ચરણોમાં મારી નમન છે, ચરણોમાં વંદન છે. અને આવી એક નાની અમથી અપેક્ષા છે એમના માટે, તો નાની અમથી છે. માળી તો સર્વસ્વ છે. જો એ જ કાર્યક્રમ 22 તારીખનો અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો લાઈવ ટેલિકાસ્ટ અહીંયા થાય તો કોઈને કોઈ અધિકારી માળીના દર્શન માટે અને રામના પ્રતિષ્ઠા જોવા માટે અહીંયા આ પવિત્ર ભૂમિ પર, અને સુનિલભાઈ જેણે પ્રાણ પૂર્યા છે આ જન્મ્યા ઉપર, તો લાવી જગ્યા છે એમની, બહુ લાવી જગ્યા છે. એટલે આવી પવિત્ર ભૂમિ પર જો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ મોટો થશે તો અમને બધાને ખૂબ ખૂબ આનંદ થશે. એવી માળીના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરું છું. એક વાત કહું, આમણે જે કીધું ને, મારે એમના મોઢેથી જ બોલાવડો હતું, નકર હું તો કહી જ દે. જેમ કીધું કે મારે જે બૌદ્ધિક આલવાનું હતું એ મારી એમની ભાષા શબ્દોમાં કહી દીધું અંતરથી. એવી રીતે મારે જે કહેવાનું હતું ને એમના અંતરમાંથી મેં કહી દીધું કે આ જગ્યા પર રાખજો એમ. ભલે પહેલેથી જ નક્કી કરી લીધું કે માતાજી રજા હશે. સારા કામમાં માળી હંમેશા આગળ જ હોય ને. બોલો રામવાડી મેળી માત કી જય, જય શ્રી રામ. એટલે હું નીચે આરતી કરતો હતો ને આ શબ્દોને વારાઘડી વાંચતો હતો. શ્રી રામવાડી મેલડી માં, એટલે રામવાડી મેલડી માં. તમને ખબર હોય તો રાવણનો અંત કોને કર્યો? સીતાએ. કે કાયમ ભગવાનની શક્તિએ જ દરેકનું અંત કરતી હોય છે. આજ પછી યાદ રાખવું. એટલે આમાં લખ્યું છે કે રામવાડી મેલડીમાં, કે મેલડી રામના વતી કાયમ કોણ લડે? મેલડી ઓર માં લડે. એટલે આ હંમેશા યાદ રાખવો. અને 495 વર્ષે અને 170 વર્ષની લડત પછી આપણને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે 22 જાન્યુઆરી. તો બધાએ માના સાનિધ્યમાં આપણે હાજર રહીશું. ખૂબ સારી રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા જેવું વિશ્વ હિન્દુ પરિષદ મુકેશભાઈએ વિશેષ કર આપણને કીધું છે, તો આપણે એ બધાને માળીના સાનિધ્યમાં એને પૂર્ણ રીતે ઓર બડા આનંદથી, ખૂબ આનંદથી આપણે એને ઉજવીશું. એવી અમે બધા નેમ લઈને મારી વાત પૂરી કરું છું. ભલે રામ, રામ રામ. જય જય શ્રી રામ.
આ હરખ આ રામનો હરખ છે હો. એનો ઉત્સાહ અને હરખની શું વાત કરું કહો, શું વાત કરું કહો તમને. મારા દીકરાના એવા એવા સપના છે અને જે પૂરા કરીશ. મારા દીકરાના અનંત સપના એવા છે કે દરેકનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય. દરેક મારા રોમના નોમમાં વિશ્વાસ કરે, મારા ભગવાનના અસ્તિત્વ પર વિશ્વાસ કરે. એનું લક્ષ્ય એ મારું મેલડીનું લક્ષ્ય છે. અને આના માટે જ આ રચના રચાવું છું. એક દાડો બોલી હતી, હજુ તો સમય આવશે. આ બધાય છે, ભરી સભા છે, વિડીયો ચાલુ છે, આખી બધી સભા બેઠી છે. મારું બોલેલું કોઈ દાડ મિથ્યા થયું નહીં, મારા ભગવાને કોઈ દાડ થવા નહીં દીધું. એક દાડ કદાચ બારે જ આ ગામમાં એવો ભવ્ય આયોજન થશે મારા રોમનું ને મારું મેલડીનું, જે હેલિકોપ્ટરના ફૂલડા ના વેરાવું ને જગતમાં હું મેલડી બની. ભલે રામ.